હવે આને સરખી રીતે મિક્સ કરવાનું. આ જે કેસરવાળો છે, કેસરી કલર છે લગાવે, આ ગ્રીન કલર. તો કેમ છો મિત્રો, હું કમલેશજી તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ગુજ્જુ ફૂડ બ્લોગ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજે હું આવી ગયો છું અમદાવાદનું જે ફેમસ કે બોમ્બે ભઠિયારા બિરયાની. તો અહીંનો આજે હું ટેસ્ટ કરવાનો છું અને તમને આ બતાવવાનો છું કે બિરયાની કેવી રીતે બને. મેન તમે ટેસ્ટ કર્યો હશે, તમે જોયું હશે બનેલી. તો આજે હું બતાવવાનું છું તમને કે બિરયાની કેવી રીતે અહીંની ફેમસ છે, બને છે. તો સૌથી પહેલાં એને એડ્રેસની હું વાત કરું તો તમે મારી પાછળ જોઈ શકો છો. આ છે જુહાપુરા સોનલ 4 રસ્તા અને આમેના ખાતુન હોસ્પિટલ છે. આમેના ખાતુન હોસ્પિટલની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો બોમ્બે ભઠિયારા બિરયાની છે. અહીંયા રહીશભાઈ છે, એનો મોબાઈલ નંબર આપેલો છે. અને તમે હાફ પ્લેટ લઈશો તો 70 રૂપિયાની આવશે અને ફૂલ પ્લેટ છે 120 રૂપિયાની છે. અને અહીંયા કમ્પ્લેટ બિરયાની અત્યારે બનીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે અહીંયા બોમ્બે જે ભઠિયારા બિરયાની છે ફેમસ અમદાવાદની, એ અત્યારે બનાવવાની પ્રોસેસ છે, સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ભાઈ ચાલુ કરો, આમાં ક્યાં ક્યાં મસાલા છે એડ કરો છો એ બધું. बिरिस्ता पड़ गया है, उसके बाद हम डाल रहे हैं नमक, फिर डाल रहे हैं हम तेल, अदरक और लहसुन पिसा हुआ, अदरक लहसुन का पेस्ट, हाँ पिसा हुआ, हरी मिर्च का पेस्ट, जीरा, आखू जीरू, ये रहा स्पेशल गरम मसाला पीसा हुआ, हाँ आपके हाथों से बना हुआ, हाँ, काश्मीरी लाल मिर्च, कलर लाने के लिए काश्मीरी, धाना जीरो, हल्दी पाउडर, ये रहा अक्खा मसाला, किचन किंग मसाला, ये आपके हाथों से बना हुआ, हाँ मेरे हाथों का, दही, તો હવે આ વોશ કરેલું આમાં ચિકન છે એડ કર્યું છે. હવે આને સરખી રીતે મિક્સ કરવાનું. चावल 2 घंटा भिगाया है, हाँ 2 घंटा भिगा देने का, तेजपत्ता, गरम मसाला, गरम मसाला, ચોખા છે એ કમ્પ્લેટ બોઇલ થઈ ગયા છે. મીન્સ કે આમાં આપણે બિરયાનીમાં જેવા જોવે છે એવી રીતે. હવે છે એને આમાં ટ્રાન્સફર કરશું દમ દેવા માટે.
एक आदमी आवे ऐसे पानी निकाल लेगा पलटे के। कोलसा दिखा, कोलसे पे दम करना है, वो निकालो। કમ્પ્લેટ છે, ચાવલ નખાઈ ગયા છે ને હવે છે આ કોલસા ઉપર દમ છે લગાવવાનું છે. હવે તપેલું છે એમાં ટ્રાન્સફર કરશે અહીંયાથી. હવે આને કેટલી વાર રાખવાનો અહીંયા દમ દેવા માટે? 1 घंटा। 1 घंटा यहाँ पे रखना पड़ेगा दम देने के लिए. તો હવે કમ્પ્લેટ થઈ ગયું છે. હવે આમાં જે કેસર વાળો છે, કેસરી કલર છે લગાવે છે અને આ ગ્રીન કલર છે. पेपर लगा के दम कर देंगे। તો હવે આ પેપર લગાવીને આને કમ્પ્લેટ છે દમ ઉપર રાખી દીધી છે. તો મિત્રો અત્યારે આપણી માટે એક પ્લેટ છે ભાઈ ડેમો પૂરતી કાઢે છે. હવે અહીંને હું તમને બતાવવાનો છું. સૌથી પહેલા છે તમને પીસ આપશે, 4 पीस अंदाजित આવશે. કેટલા આવશે પીસ? 3 से 4 पीस। हाँ 3 से 4 पीस आएंगे हाफ प्लेट अगर आप लोगे तो. फुल क्वांटिटी है। ક્વોન્ટિટીમાં તમારે 70 રૂપિયાની તમે એક લઈશો એટલે જે નોર્મલ તમે માણસની જે ખોરાક છે એ તમે ખાઈ પણ નહીં શકો એટલી હાફમાં ક્વોન્ટિટી આવે છે. જોઈ લ્યો આ તમે ક્વોન્ટિટી કેટલી છે. તો હવે આપણે અહીંયા છે બિરયાનીનો ટેસ્ટ કરશું. તો બસ મિત્રો આજે બોમ્બે ભઠિયારાની બિરયાની બનાવવાની મેં તમને પ્રોસેસ કીધી છે. વિડીયોમાં આટલું જ તમે જોઈ શકો છો. અત્યારે અંદર કેમ કે કિચનમાં ગરમી વધારે થતી હોય એટલે એસીમાં આપણે થોડીક વાર આવી ગયા છીએ ઠંડી હવા ખાવા માટે. તો આપણા વિડીયોમાં આટલું જ. જો તમને આપણો વિડીયો સારો લાગ્યો તો આપણો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે. બાય બાય.